આપણે ઓબ્ઝર્વેશન કઈ રીતે કરવું ને એ સમજીએ, કમ્યુનિકેશન કઈ રીતે કરવું કેસ ટેકિંગમાં. જે ઇન્ટ્રોવર્ટ રિઝર્વડ પેશન્ટ છે, બરાબર, જે જગ્યાએ આર્ગ્યુમેન્ટ થાય છે, હિસ્ટ્રી કઈ રીતે લેવાની છે આપણે ડિટેલ. काली है, गोरी है, समझना है किसी चीज को. मान लो स्किन को समझना है कि स्किन क्या है, तो ऑब्जर्व करने के दो तरीके हैं. एक तो है फ्रॉम अ लेमैन पर्सपेक्टिव, वो कैसे देखेगा स्किन काली है, गोरी है, स्किन अच्छी है, बुरी है, ये स्किन इंडियन की है, ये स्किन फिरंगी की है, वॉट एवर इट इज. ही इज नॉट कंसर्न्ड अबाउट द स्किन. इसका टेक्सचर ऐसा है, इसका टेक्सचर वैसा, ये नहीं. सिर्फ देखना. आपको ये तक समझना होता है कि सामने वाला जो बंदा है वो बोल तो रहा है, बट एक्चुअल में वो क्या चाहता है. जैसे आप किसी दुकान में जाते हो शॉपिंग करने के लिए, सामने वाले ने बोला 100 रुपए का है, आप क्या कहोगे, भैया 50 का देना है, दे दे. जबकि आप मनी मन क्या सोच रहे हो, 100 में भी बुरा नहीं है, मुझे तो पसंद आ गया है. लेकिन आप क्या कह रहे हो, 50 रुपए. तो अब अगर वो शॉपकीपर नहीं समझ पाया इस खेल को, तो शायद वो 50 में दे देगा आपको, या 60 में दे देगा, कॉस्ट टू कॉस्ट दे देगा, उसका नुकसान हो जाएगा. अल्टीमेटली उसको शॉप के लिए रेंट तो निकालना ही है ना, वो चैरिटी तो कर नहीं रहा है, गुरुद्वारा तो है नहीं कि आपको खिलाता रहे वहां पे बिठा करके. तो उसको कुछ और चाहिए. यानी कि आप अगर वो शॉपकीपर हो, आपको कुछ और चाहिए, आपको 100 रुपए चाहिए, सामने वाला आपको 50 रुपए दे रहा है, आपकी कॉस्ट 60 रुपए. क्या करोगे. वो किया जो सामने वाला चाहता है तो आप मारे गए. वो किया जो मैं चाहता हूं, तभी बीच का रास्ता नहीं निकला. इसको जोड़ना पड़ेगा, सामने वाले से क्वेश्चंस पूछने पड़ेंगे. कम्युनिकेशन स्किल्स का एक बहुत एक, मैं अगर बारीकी से पॉइंट्स कुछ टच करूं ना, तो वो ये है कि आपको क्वेश्चंस पूछने होंगे सामने वाले से. जैसे सामने वाला कोई बोलता है, कुछ भी बात कर रहा होता है, चाहे वो फ्रेंड्स के बीच में हो रही है, रिलेटिव्स के बीच में हो रही है, पेरेंट्स के साथ हो रही है, ऑफिस में कलीग्स के बीच में हो रही है, बिजनेस में आपके क्लाइंट्स के साथ में हो रही है, तो आपको बार बार क्वेश्चंस पूछने हैं. पहले आपको समझना है, तभी तो समझ आएगा. हम बड़ी जल्दी अज्यूम कर लेते हैं. सामने वाले ने कुछ बोला और हमने अज्यूम कर लिया कि हाँ हमको समझ आ गया. આ ક્યારે થાય ખબર? હનુમન સરે જે કીધું છે ને કે અનપ્રિજુડાઇઝ ઓબ્ઝર્વર, એ પ્રિજુડાઇઝેશન જે છે આગળના કેસમાં જે રીતે કેસ નીકળ્યો હોય ને, આપણે એ એઝમ્પશન બીજા કેસમાં નાખી દઈએ. ખ્યાલ આવે? સપોઝ કે આ કેસ પણ એ ટ્રેક પર જ જાય છે જે ટ્રેક પર મારો પ્રીવિયસ કેસ હતો, જે બેલેડોન આપવાથી સારું થઈ ગયું હતું, બરાબર. તો જ્યારે આ પેશન્ટની હિસ્ટ્રી આપણે લઈએ ને, તો એની હિસ્ટ્રી પણ સપોઝ એ ટ્રેક પર જતી હોય ને કે આ ટાઈપનું એલિમેન્ટ હતું ને આવી જ સિચ્યુએશન એક્ઝેક્ટ એના લાઈફમાં પણ હતી, બરાબર. તો એ ત્યાં આપણે ત્યાં આપણે શું કરીએ છીએ ખબર? એ જ વસ્તુને ડાયરેક્ટ કોરિલેટ કરી નાખીએ છીએ એની સાથે. ખ્યાલ આવે? એટલે જ હનુમન સર વારે વારે એમ કે છે કે અનપ્રિજુડાઇઝ રહેવાનું જ આપણે દરેક કેસમાં. કેમ કે દરેક કેસમાં છે ને આપણે એક નવા વર્લ્ડમાં એન્ટર થઈએ છીએ. ઘણીવાર આપણે જે દેખાય ને એ હોય નહીં. આપણે ઘણીવાર સ્ટાર્ટ કરીએ વર્થલેસ થી ને પાછા જતા 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 ઘણીવાર છેલ્લું રૂબ્રિક જયારે લઈએ ને ત્યારે ખબર પડે કે આ તો ડેઝર્ટેડમાં હતો, એમ કાં તો આ તો ડિસ્પાઇસમાં હતો. આખું તમને અલગ રૂબ્રિકે મળી શકે. ખ્યાલ આવ્યો તમને? તો સાયકોટિક કેસમાં ઘણીવાર એવું થાય કે તમે જયારે કેસમાં સ્ટાર્ટિંગમાં બેસો ને કે ચલો હું મારા સિનિયર ડોક્ટર સાથે બેસો કેસ ટેકિંગ કરવા માટે, સાયકોટિક કેસ છે, તો જે ટ્રેક પર પેશન્ટ લઈ જાય છે તો શરૂઆતમાં મને એવું લાગે કે આ છે ને મોસ્ટલી આમાંથી જ આવશે, એમ આ એક બે આવા રૂબ્રિક આવી જશે ને આ રીતે મેડિસિન આવી જશે. હું સ્કીપ કરીને થોડી વાર હું બહાર જાઉં કે મારું કંઈક કામ આવી ગયું, ફોન આવી ગયો, ને થોડી વાર પછી હું પાછો એન્ટર થઉં. તો ફાઇનલી લાસ્ટમાં જયારે હું પ્રિસ્ક્રિપ્શન જોઉં ને ત્યારે જે સ્ટાર્ટિંગમાં જે ટ્રેક હતો ને છેલ્લે જે પ્રિસ્ક્રિપ્શન હતું, જે રૂબ્રિક હતા ને લાસ્ટ, એ ટોટલી ડિફરન્ટ હોય મોસ્ટ ઓફ કેસમાં. કેસ ઘણીવાર જે સ્ટાર્ટ થાય ને તે પૂરો નથી થતો સાયકોટિક કેસમાં. હંમેશા ધ્યાન રાખવાનું, જે ટ્રેક પર આપણે વિચારતા હોય ને આપણે પ્રી એઝ્યુમ કરવા લાગી જઈએ કે એક્ઝેક્ટ છે ને આવું આવું થશે, પછી આવું થશે ને પછી આવું આવશે, બરાબર. એટલે પેશન્ટ ઘણીવાર હજુ સમજાવવા માંગે છે આપણે ડિટેલમાં, પણ આપણી અંદરથી ટ્રેક તૈયાર થઈ ગયો છે કે સેમ ટ્રેક પેલા બે પેશન્ટમાં હતું, એ પણ આ રીતે જ એને જવાબ આપેલો ને આ રીતે જ જતું હતું, એટલે આમાં પણ આવું જ હશે. એ પ્રી એઝમ્પશન નથી રાખવાનું, એક્ઝેક્ટ સમજો પેશન્ટ શું કહેવા માંગે છે, બરાબર. તો લિસનિંગની જે સ્કિલ છે, એ જે ઓબ્ઝર્વેશનની સ્કિલ છે ને, બહુ સારી રીતે અમે એક્સપ્લેન કરી છે. इतनी जल्दी नहीं समझ आता है, समझना पड़ता है. सामने बीच में हो रही है,
बिजनेस में आपके क्लाइंट्स के साथ में हो रही है, तो आपको बार बार क्वेश्चंस पूछने हैं, पहले आपको समझना है, तभी तो समझ आएगा। हम बड़ी जल्दी अज्यूम कर लेते हैं, सामने वाले ने कुछ बोला और हमने अज्यूम कर लिया कि हाँ हमको समझ आ गया, लेकिन जल्दी नहीं समझ आता है, समझना पड़ता है। सामने वाले ने कोई बात बोली तो उससे पूछना है कि आप ऐसा क्यों बोल रहे हैं, मतलब, और थोड़ा इंटरेस्ट के साथ में, अपने फेस पे एक हल्की सी स्माइल रख करके। नहीं तो क्वेश्चनिंग भी इंटिमिडेटिंग हो सकती है, कि सामने वाले को ऐसा लगेगा कौन मेरे को तंग कर रहा है। ऐसे कुछ लोग होते हैं ना, आपको मिलते हैं और आकर के एक के बाद एक क्वेश्चन पूछते ही चले जाते हैं, है ना, स्पेशली जो थोड़े बड़े बूढ़े रिलेटिव्स होते हैं। एक के बाद एक, अच्छा ये क्या कर रहे हो, वो क्या कर रहे हो, नहीं नहीं समझ उसको कुछ नहीं आ रहा है। उनको बोलो जो पहले का मैंने जवाब दिया था समझ आया, नहीं नहीं वो छोड़ो, ये दूसरा मेरा, रटे हुए हैं सारे के सारे क्वेश्चन, जिससे मिलेंगे सबसे एक जैसे क्वेश्चन पूछेंगे, इसका मतलब उनकी कम्युनिकेशन स्किल जीरो है। આપણે સ્ટાર્ટિંગમાં આપણું કેસ ટેકિંગ હતું ને, ઇનિશિયલ ડેઝમાં એક પ્રોફોર્મા કમ્પ્લીટ કરતા આપણે કેવું કે પછી શું, પછી સ્કૂલમાં કેટલો ટાઈમ, કેટલું ભણ્યા, 10મું ભણ્યા, પછી 10મા પછી શું કર્યું, તો કે જોબમાં લાગી ગયા, પછી જોબ કેટલા વર્ષ કરી, તો કે 2 વર્ષ આ જોબ કરી, પછી એના પછી મેરેજ થઈ ગયા, મેરેજ પછીની લાઈફ કેવી રહી, મેરેજ પછીની લાઈફ તો સારી હતી, આમ કોઈ બહુ વાંધો નતો, થોડી તકલીફ હતી, બરાબર, તો એના પછી બીજા શું શું પ્રોબ્લેમ આવે ખ્યાલ? ધીસ ઇઝ મેકેનિકલ કેસ ટેકિંગ. જે રીતે પેલું કહેવાય ને કે એમાં તમારા કોઈ ઇમોશન્સ ઇન્વોલ્વ નથી, તમારી કોઈ ફિલિંગ્સ ઇન્વોલ્વ નથી, એ જગ્યાએ પેશન્ટ ક્યાંથી ક્યાં ટર્ન મારે છે ને એ પણ તમને નહીં મળશે. આ ઇનિશિયલ લેવલે પેલું કે ને ફેલિયરનો જે સ્ટેજ હતો એ ટાઈમે આ ટાઈપનું કેસ ટેકિંગ રહેતું. આમ કેસ આખો પતી જાય પણ કેસમાં તમને કોઈ ફીલ નહીં આવે, એમ એકદમ પેલું કહેવાય ને કે ડેડ કેસ. પેશન્ટે કંઈક કીધું ને કમ્યુનિકેટિવ હોય તો ઠીક છે, પેશન્ટ નહીં બોલતો તો તમને આખા કેસમાં કંઈ મળશે જ નહીં. तो बढ़िया होने का मतलब क्या है कि आपने क्वेश्चन पूछा इंटरेस्ट के साथ, ને પ્રોફોર્મા ઇમ્પોર્ટન્ટ નથી કે ચલો આ ફટાફટ આ બતાવી દઉં, ચીફ કમ્પ્લેન બતાવી દઉં, પછી ફિઝિકલ મેન્ટલ, હવે ટ્રી હું પૂછવા લાગી જાઉં, બરાબર. તો આપણે કહ્યું દરેક કેસમાં પ્રોફોર્મા પૂરો નથી કરવાનો, પ્રોફોર્મા પૂરો નહીં થશે ને તો ચાલશે, આપણે કેસ ફીલ થવો જોઈએ હંમેશા, એ ધ્યાનમાં રાખવાનું. ઘણીવાર તમારા ફિઝિકલમાંથી એન્ટ્રી મળશે, ઘણીવાર આમાંથી ટ્રીમાંથી તમને એન્ટ્રી મળશે, પણ જે પેશન્ટ ટ્રી નથી કહેવા માંગતો, જે વધારે કમ્યુનિકેટ નથી કરતું, એને કમ્યુનિકેશનમાં જે વસ્તુ ગમે છે ને એ વસ્તુને ડિસ્કસ કરો, બીજું બધું સાઈડમાં મૂકી દો. કદાચ તમને છેલ્લે પેશન્ટ એટલું ઇન્ટ્રોવર્ટ છે કે તમને કોઈ વસ્તુ ડિસ્કસ કરવા નથી માંગતું, ટ્રી આ તે બધું કઈ જ નહીં, તો ફિઝિકલને ભાર પૂરેપૂરો આપો, કમ્પ્લીટ જે એના કમ્પ્લીટ સિમ્ટમ છે ને એના પર પૂરેપૂરો ભાર આપો, ને બોનિંગ ઓશન ફાટક રેપર્ટરી યુઝ કરીને મેડિસિન આપી દો. એમાં થોડું ઘણું મેન્ટલ્સ મળે એ રીતે મેન્ટલ્સ એડ કરી દેવાના. ઘણા કેસીસ એવા છે કે જેમાં મેન્ટલ્સ લીધા જ નથી, ખાલી ફિઝિકલ લઈને મેડિસિન આપી દીધી, પેશન્ટ ક્લિયર છે. જરૂર નથી કે કેમ કે આપણું પેલું કે ને કે બંધારણ એ રીતનું થયું છે કે માઇન્ડ 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 ઇમ્પોર્ટન્ટ છે, પણ એવા કેસ પણ રહેશે કે જેમાં માઇન્ડ છે જ નહીં, હવે પેશન્ટ કેવા નથી માંગતું, તમને સિમ્પલ ખાલી એક હોર્ટિનેસ લાગે, બીજા બધા ફિઝિકલ લાગે, ફિઝિકલ નાખીને સાથે હોર્ટિનેસ એડ કરી મેડિસિન આપી દો. ટોક ઇન્ડિસ્પોઝ હોય તો એ નાખીને બીજા ફિઝિકલ લઈને પછી રીતે મેડિસિન આપી દો, તો એ પેશન્ટ ક્લિયર થાય છે, સારી રીતે ક્લિયર થાય, વિધાઉટ ફ્રસ્ટ્રેશન ક્લિયર થાય. પેલું કેવું કે ખબર, મગજમાં પૂછ કરે, પેલા મજા આવતી નહીં હોય, પેલા આપણે એને ખેંચ કર્યા કરતા હોય, જો થોડું ઘણું મળવાનું હોય ને એ પણ નહીં મળશે. પેલો એ કંટાળે પેશન્ટ ને આપણે કંટાળીએ કેસમાં, ને છેલ્લે શું થાય, વિથ ફ્રસ્ટ્રેશન આપણું પ્રિસ્ક્રિપ્શન જાય, કે જેમ તેમ આમ થોડું ઘણું ખેંચીને એકાદ રૂબ્રિક એમાંથી કાઢી લઈએ, બરાબર, ને પછી એને પેલું બેસાડીને મેડિસિન આપીએ, તો એ રિઝલ્ટ એ રીતે ક્યારેય નહીં આવશે. જ્યાં સુધી તમે પરફેક્ટ ફીલ નહીં કરો ને ત્યાં સુધી તમારે એ રીતે પ્રિસ્ક્રિપ્શન જ નથી કરવાનું. કાં તો પછી ચલો તમે પૂરેપૂરી ટ્રાય મારી લીધી, બધું જ થઈ ગયું, ફિઝિકલી નથી, કશું જ નથી, તો આ વખતે તમે એને એવી મેડિસિન આપો કે જેનાથી એની કમ્પ્લેન રિલીવ થાય, કાં તો પછી એને એસએલ પર રહેવા દો. એ ધ્યાનમાં રાખો કે નેક્સ્ટ ટાઈમ પાછું આવે ને ત્યારે પાછી મારે દર વખતે આની પાસેથી થોડી ડિટેલ લેવાની રહેશે, કાં તો એના રિલેટિવ પાસેથી ડિટેલ થોડી લેવાની રહેશે. जेन्युइनली अगर आप उस कॉन्वर्सेशन में इंटरेस्टेड हो, यानी कि आपकी इंटेंशन है कि मुझे जेन्युइनली इससे जाकर के बात करनी है, समझना है, तो आपकी बॉडी लैंग्वेज कैसी होगी, कभी नोट किया है दो लोगों के बीच में कॉन्वर्सेशन हो रही होती है, वो सामने से कुछ बोल रहा होता है और वो इधर उधर देख रहा होता है ना, मतलब वो इरिटेटेड है, फ्रस्ट्रेटेड है, मतलब कि वो बीच का रास्ता निकालना ही नहीं चाहता है, तो क्या बीच का रास्ता निकलेगा? सामने वाला बंदा और खुंदक में आ जाएगा. तो उसको क्या करना है, अगर वो कुछ नेगेटिव भी बोल रहा है
आपको कोई कुछ नेगेटिव भी बोल रहा है तब भी आप इंटरेस्ट के साथ सुनिए। ऑनेस्टली बता रहा हूँ, मुझे इस तरह के फीडबैक ज्यादा अच्छे लगते हैं। ऐसे करके आप बोल सकते हो सामने वाले को। પેશન્ટ આવીને કે ને કે સાહેબ આટલા ટાઈમથી દવા ચાલે છે, કોઈ ફરક નથી પડતો, અને મને એવું લાગે તમારી દવા ચાલુ કરીને ત્યારથી તો આ તકલીફ વધતી હોય એવું લાગે છે, બરાબર? તો ત્યાં મગજ ગરમ કરીને એને આમ કહી દો કે ભાઈ જો તમારે ખાવું તો ખાઓ, આમાં વાર લાગે, નહીં તો ઘરે જવાય, એવું કહી દેવાનું હોય? ઓપીડી જયારે સ્ટાર્ટ કરી ત્યારે તો નહીં જ કહેવાય, એટલીસ્ટ પછી વાત અલગ છે, 5-6 વર્ષ પછી તમે કહો કે હા ભાઈ ઘરે જતા રહો, પણ એટલીસ્ટ આપણે સ્ટાર્ટિંગમાં પેશન્ટને જે બનાવી રાખવું છે ને, મેન્ટેન કરવું છે, ત્યાં તમારે આ વસ્તુનું સોલ્યુશન કઈ રીતે લાવવાનું? तो मेरे को नेगेटिव मेरा कुछ बताए, क्योंकि वहीं से तो मैं इंप्रूव कर सकता हूँ अपने आप को। छोटी छोटी चीजें हैं कि जब सामने वाले ने कुछ बोला, एक और गड़बड़ क्या होती है, हम इमीडिएटली बोलने के लिए तैयार बैठे रहते हैं। जबकि अच्छी कम्युनिकेशन स्किल्स का मतलब क्या है कि सामने वाले ने कुछ बोला, आपने पॉज दिया, समझा, रिपीट किया। जैसे आप एक शॉपकीपर हो, आपके पास में कोई आया है कुछ लेने के लिए, तो उसने पहले आपको समझाया, पहले आपने अच्छे से समझा, फिर रिपीट किया कि अच्छा आप यही कह रहे हैं ना, सम अप कर दिया कि उन्होंने 3-4 चीजें बताई, क्या यही 3-4 चीजें हैं जो आप कह रहे हो? अच्छा ये है, ये है, ये है, ठीक है, मैं अभी लेकर के आता हूं। इसका मतलब आपकी कम्युनिकेशन स्किल्स अच्छी है। नहीं तो आप सिर्फ बेचने की कोशिश कर रहे हो। इस दुनिया में हर कोई अपना पॉइंट ऑफ व्यू बेचने की कोशिश कर रहा है, ये बहुत बड़ी गड़बड़ है। बीच में आपको पॉज देना सीखना है, बहुत इंपॉर्टेंट है। पॉज से क्या लगता है सामने वाले को कि इस बंदे को समझ आ रहा है कि मैं बोल क्या रहा। कि अगर आपके पेरेंट्स ने आपको कुछ बोला तो पहले आपने पॉज दिया, फिर समझा कि हाँ बाबा आप कह तो ठीक रहे हो, लेकिन मैं एक मिनट समझ नहीं पा रहा, एक मिनट आप मेरे को ढंग से समझाओगे विद इंटरेस्ट। तो आपकी कम्युनिकेशन अच्छी होगी अपने फादर के साथ में। या उधर से उन्होंने कुछ बोला, इधर से आपने इमीडिएटली रिएक्ट कर दिया, नहीं बाबा आपको तो कुछ पता ही नहीं। हो गई बात। किस इंसान को ये बात आप बोल रहे हो? जिस इंसान के हाथ में आपका अल्टीमेटली पूरा का पूरा फ्यूचर है। उन्होंने अगर आपको पैसा नहीं दिया वो करने के लिए जो आप करना चाहते हो, तो करोगे कैसे? बाहर का बंदा आकर के आपको देगा, भीख मांगोगे, क्या करोगे? अपने आप को अलग मत समझो उनसे। वो आपके लिए चाहते कुछ अच्छा ही है, बट हमें ये लग रहा है कि जो मैं सोच रहा हूं वही सही है। ऐसा नहीं है। तो जैसे जैसे ये कम्युनिकेशन होने लग जाएगी, जैसे जैसे बातचीत होने लग जाएगी बैठ करके अच्छे से, तो फिर आप किसी भी टॉपिक के बारे में कुछ भी बात कर सकते हो उनसे, अपनी प्रॉब्लम्स भी शेयर कर सकते हो, क्योंकि अल्टीमेटली वो उनसे अच्छा और कौन सोच सकता है आपके बारे में। सोचने वाला पॉइंट है। हम क्या सोचते हैं कि जो मैं सोच रहा हूं वही सही है। हो सकता है जेन्युइनली जो आप सोच रहे हो अपने लिए वो बिल्कुल ही गलत हो, और वो आपको सही सलाह दे रहे हो, लेकिन आप सुन ही नहीं रहे। आप अपनी पूरी लाइफ को खराब करने वाले हो। किस बेस पे? क्योंकि मेरा वो दोस्त कह रहा है और मेरे 2-3 दोस्तों ने वो किया है तो मुझे वो सही लग रहा है। क्या पता वो दोस्त गड्ढे में जा रहे हो, या आपको सही लग रहा है बेस्ड अपॉन सम लिमिटेड इन्फॉर्मेशन जो आपने इधर उधर से गैदर करी है, बट उनकी लाइफ का एक्सपीरियंस कह रहा है, उनकी गट फील करिए कि सही नहीं है। तो अगर आपके बीच में कम्युनिकेशन अच्छा होगा तो आप किसी भी लेवल पे बैठ करके उनसे कुछ भी बात कर सकते हो। कम्युनिकेशन स्किल्स का जो एसेंस है वो क्या है? अंडरस्टैंडिंग ऑफ योर ओन माइंडसेट एंड अंडरस्टैंडिंग ऑफ द अदर पीपल्स माइंडसेट। सामने वाले का जो माइंडसेट है, अगर आपसे कोई बात करता है, बात करना शुरू करता है और हंस करके बात करता है तो आपको अच्छा लगता है, या खुंदक में बात करता है तो अच्छा लगता है? हंस करके। तो इसका मतलब क्या है? देखो कितने बेसिक्स है ये चीज, कि अगर आपको किसी से कम्युनिकेशन शुरू करनी है, आप किसी नए ऑफिस में गए हो जॉब करने के लिए, किसी कॉलेज में गए हो, नए आप कहीं पर गए हो, वहां पे किसी को दोस्त बनाना है, तो आपको क्या करना है? गंदी सी शक्ल बना करके वहां पे रखनी है, या फेस के ऊपर एक स्माइल रखनी है? अच्छा, अब स्माइल में भी क्या एक होते हैं जो गधों की तरह हंसते रहते हैं बिना बात के, ऐसे बंदे आपको अच्छे लगते हैं? या फिर आपको पहले देखे, ठीक है, कुछ सेकंड्स का पॉज ले और फिर एक स्माइल पास करें। बात समझ आ रहा है? दैट मीन्स आपको देखे। अब ये लड़कियों के साथ में नहीं करना, नहीं तो बड़े जूते पड़े, क्योंकि ये भी सोचना है कि कहाँ करना है कहाँ नहीं करना है, कि सामने वाला चाहता भी है कि आप ऐसा करो या ना करो। जहां वो चाहता है कि ना करो, किसी बस स्टैंड पे आप खड़े हो, वहां पे लड़कियों को देख रहे हो, बहुत पिटाई हो जाएगी। तो ऐसी हरकतें नहीं करनी है। बट एक ऑफिस में आप गए हो, एक कॉलेज में आप गए हो, जहाँ पे आपकी क्लास में कुछ और भी स्टूडेंट्स हैं, वो भी चाहते हैं आपसे बात करना, आप भी चाहते हो उनसे बात करना, तो જે કમ્યુનિકેશન સ્કિલ છે ને, બોડી લેંગ્વેજ છે, બરાબર, આ બધી જ વસ્તુનું આપણે ધ્યાન એ જગ્યાએ રાખવાનું હોય કે જે પેશન્ટ હિસ્ટ્રી બહુ ઓછી તમને આપવા માંગે, જે પેશન્ટ કમ્યુનિકેટ નથી કરવા માંગતું, બરાબર,
પેશન્ટને બહુ તમારામાં ઇન્ટરેસ્ટ નથી હિસ્ટ્રી આપવામાં. એનું કન્સર્ન એટલું છે કે સાહેબ આ દુખે છે, આ સારું કરે, બીજું બધું રહેવા દો, બહુ પૂછપૂછ નહીં કરો એમ, બરાબર. તો એ જગ્યાએ છે ને પોતાની કેસેટ નથી દોડાવવાની કે આમાં અમારે હોમિયોપેથિકમાં છે ને બધું પૂછવું જ પડે ને આમ તેમ એવું બધું, બરાબર. તમે એકવાર ટ્રાય કરી લીધી પેશન્ટને કન્વિન્સ કરવાની કે અમારે હિસ્ટ્રી ને એવું બધું લેવું પડે, બરાબર, પૂછવું પડે, એ તો ઓલરેડી બધી પ્રોસેસ થઈ ગઈ હોય, પેશન્ટને સમજવું હોય તો સમજી લીધું હોય ને એના વેમાં એને બિહેવિયર કરી લીધું હોય. એના પછી તમે તમારી કેસેટ ચલાવશો ને વારે વારે કે ના અમારે છે ને આમાં માઇન્ડ તો ઇમ્પોર્ટન્ટ જ છે, આ તો અમારે પૂછવું જ પડે, તો પછી પેશન્ટ છે ને ડિસઇન્ટરેસ્ટેડ થશે. પેશન્ટને ઇન્ટરેસ્ટ તમારામાં નહીં આવે ને તો પેશન્ટને ટ્રીટમેન્ટ કરવાની મજા નહીં આવે. જરૂરી નથી કે દરેક પેશન્ટ તમને મેન્ટલ્સ આપે, જરૂરી નથી દરેક પેશન્ટ તમને ડિલ્યુઝન સુધી પહોંચાડે, બરાબર. સિમ્પલ એનો નેચર આવો છે, બસ સાહેબ મારો આવો સ્વભાવ છે, બરાબર. તમે પ્રોબિંગ કરી 4 રસ્તામાંથી 4 બાજુથી એન્ટર થવાની ટ્રાય કરી પણ આગળ પ્રોબિંગમાં કઈ છે જ નહીં, તો વધીને તમને શું આપશે? પણ આપની ટ્રાય શું હોય ખબર ના, પણ તમે એક્ઝેક્ટ શું ફીલ કરતા એમ ઓલરેડી એને કહી દીધું હોય કે ફીલ શું કર્યું બધું પતી ગયું હોય. એના પછી તમે ખેંચ કરશો ને તો પેશન્ટનો ઇન્ટરેસ્ટ ટ્રીટમેન્ટમાંથી જતો રહેશે. તમને એવું લાગતું હોય ને કે પેશન્ટ મેન્ટલ્સમાં બહુ ઘૂસવા નથી માંગતું, તમે પૂરેપૂરી ટ્રાય કરી લીધી, તો પછી એને ફિઝિકલમાં હજુ થોડું ફેરવો, એના કમ્પ્લીટ સિમ્ટમને હજુ થોડું ડિટેલમાં જઈને ઓળખો, કાં તો એ કયા ટ્રેક પર જવા માંગે છે ને ત્યાં જાઓ. એ સપોઝ પોલિટિક્સમાં એટલો ઇન્ટરેસ્ટેડ હોય ને તો ખાલી પોલિટિક્સની જ વાતો કરો. એ સપોઝ ક્રિકેટને લઈને બહુ ઇન્ટરેસ્ટેડ હોય તો ક્રિકેટની જ વાતો કરો. તમને થોડું ઘણું જે પણ નોલેજ હોય ને, કે હમણાં તો પેલું કહેવાય ને કે દ્રવિડ કોચ તો ત્યારથી મજા નથી આવતી ગેમમાં, બરાબર. આ લોકો પ્રોપર યંગસ્ટર્સ પ્રોપર નથી રમતા. જે પણ છે, જે પણ તમને બેકગ્રાઉન્ડ ખ્યાલ હોય ને એ બેકગ્રાઉન્ડ ક્રિએટ કરવાની ટ્રાય કરો. પછી ભલે ને અડધો 1 કલાક તમે ક્રિકેટની જ વાતો કરો, એ ક્રિકેટની વાતો કરતા એની સેન્સિટિવિટી, એની રિએક્ટિવિટી બધું જ તમને ખ્યાલ આવતું જશે કે આ લોકોને કાઢી નાખવા જોઈએ. મેં તો મેચ પેલું કહેવાય ને કે પહેલાના પ્લેયરો કેવા હતા એમ, આટલા ટાઈમ સુધી રમતા તો આવું કરતા, આ લોકોને આટલું નથી ફાવતું એમ. તો તમને ત્યાંથી એક એંગર ખ્યાલ આવે, તમને ત્યાંથી એના બધા ઇન્ટેન્શન્સ ખ્યાલ આવે. જે પણ મેં તમને કીધું નેગેટિવ ટ્રેટ તરત નહીં મળશે. અમારો અમને એક નેફ્રાઇટિસનો કેસ હતો. સુમિત, શંકરન સરનું કેસ ટેકિંગ વાળું છે ને 14 પોઈન્ટ્સ, એ ઓપન કરીને. હમણાં એક નેફ્રાઇટિસનો કેસ હતો, પાયલોનેફ્રાઇટિસનો. પેશન્ટને સ્ટેન્ટ મુકાવેલું, પર્સ ને બધું થઈ ગયું હતું આખું કિડનીમાં ને બહુ સિવિયર થઈ ગયું હતું તકલીફ. 2.5 જેટલું ક્રિએટ હતું પણ ટોક્સિસિટી વધારે હતી. બોલવા ચાલવામાં થોડી તકલીફ થતી હતી, વીકનેસ બહુ સિવિયર હતી. એમની હિસ્ટ્રી લીધી તો હિસ્ટ્રીમાં મળ્યું કે મધર જે છે એ મેઇન પર્સન હતા આખા ફેમિલીમાં. મધર એક્સપાયર થયા, એના પછી જે પર્સન પેશન્ટ જે છે એ ડિસ્ટર્બ થઈ ગયા ઘણા, બરાબર. પછી પાછા થોડા બેલેન્સ થયા, બિઝનેસ ને બધું પાછું થોડું નોર્મલ હેન્ડલિંગ ને બધું ચાલુ કર્યું. પછી એમના વાઇફ ને કેન્સર હતું તો વાઇફ કેન્સરમાં ગયા, એના પછી પાછા ડિસ્ટર્બ થઈ ગયા. એના પછી એમને થોડો પ્રોબ્લેમ ઘણા ત્યાંથી સ્ટાર્ટ થયા 4 વર્ષથી, ને પછી અલ્ટિમેટ અમને બીમાર થયા કિડનીને લઈને. તો આ વસ્તુ છે. તો એલિમેન્ટ ફ્રોમ ડેથ એક લીધું, બરાબર. ડેથ પછી પ્રોબ્લેમ સ્ટાર્ટ થયા, કિડની છે એબન્ડન કોન્ફ્લિક્ટ આવશે, સેપરેશન આવશે એ જગ્યાથી. ને બીજું સેકન્ડ એક લીધું ત્યાંથી. હા, પછી મેં કીધું બિઝનેસ ડાઉન થયો, તો બિઝનેસ પછી સેટલ કઈ રીતે કર્યો? એ કે પહેલાથી છોકરો કે પહેલાથી પપ્પાનો સ્વભાવ બહુ કોમ્પિટિટિવ છે એમ, કોઈ આગળ જાય ને એમનાથી સહન નહીં થાય. ઓકે, તો શું કરે કોઈ આગળ જાય તો? એ કે એ છે ને એમની ઊંધી ચત્તી વાતો કરવા લાગી જાય ગામમાં કે આ ભાઈનો આ જે દૂધ વેચે છે ને આ દૂધમાં તો આ કંઈક ને કંઈક નાખે છે, કાં તો આ ધંધો જે કરે છે ને આમાં ખોટો માલ આ યુઝ કરે છે. એટલે એ કઈ પણ રીતે આગળ જવાની ટ્રાય કરે ને સામેવાળાને આ રીતે સાઈડ કરી નાખે, બરાબર, આગળ વધવા માટે. તો આ જે છે, આ જે ટ્રેટ છે, આ શું છે? એનો નેગેટિવ ટ્રેટ છે. પેશન્ટ શું કરે છે? સ્લેન્ડર કરે છે. એના ઇન્ટેન્શન સ્લેન્ડરિંગ કેમ આવ્યું? ડ્યુ ટુ મેલિશિયસનેસ. સામેવાળાનું નુકસાન કરું, સામેવાળાનું ખોટું પેલું કરી દેવું, કાં તો સામેવાળાના બિઝનેસમાં કંઈક ઊંધું જતું ત્યાં જઈને કરી આવું, કોઈ માણસને ખોટી રીતે ત્યાં મોકલો ને કેસ કરાવો એના પર, બરાબર. આ બધી વસ્તુ શું છે? મેલિશિયસનેસ છે પેશન્ટ. તો આ નેગેટિવ ટ્રેટ તમને પેશન્ટ પાસેથી નહીં મળશે, પણ આ નેગેટિવ ટ્રેટ તમને ખ્યાલ કઈ રીતે આવશે? કાં તો રિલેટિવ હિસ્ટ્રીમાંથી ખબર પડશે, કાં તો તમે હજુ થોડું કીન પેલું કેસ ટેકિંગ કરો ને પેશન્ટનું, તો પેશન્ટ જ તમને કહેશે કે સાહેબ એમાં જો આમ સીધી રીતે તો કોઈ આગળ આવતું નથી, આગળ આવવા માટે થોડું આમ તેમ તો કરવું જ પડે. ઓકે, થોડું આમ તેમ શું હોય? તો બધા જ નહીં કરતા હોય, અમે કરતા હોય થોડું તો આમ તેમ, બરાબર.
ત્યારે પેશન્ટ હજુ થોડું ખુલશે કે ત્યારે શરૂઆતમાં છે ને જયારે બિઝનેસ આમ તેમ હતો ત્યારે પછી છે ને ઈગો, મેં તમને કીધું ને, ઈગો હમણાંનો પાર્ટ નહીં કહેશો, નો નેગેટિવ પાર્ટ, પણ પહેલાનું કહી શકે કે સાહેબ અફેર છે ને પહેલા હતું, હમણાં એવું કઈ નથી, પણ પહેલા મારું અફેર હતું એવું કહેશે પેશન્ટ. પહેલા ઈગોને જયારે પાસ્ટમાં લઈ જાઓ ને તો ઈગો થોડું ઈઝ ફીલ કરે પોતાના નેગેટિવ પોઈન્ટ્સ કહેવા માટે. નાનપણમાં તો હું ચોરી કરી લેતો સાહેબ ઘણી વાર, નાનો હતો ને તો પૈસા ચોરી કરીને વસ્તુ લઈ આવતો, બરાબર, મારી લેતો ખોટી રીતે, દાદાગીરી વાળો સ્વભાવ બહુ હતો. તો એ જે નાનપણ છે એ જ તો ઇમ્પોર્ટન્ટ છે, એ જ તો એનું ડિસ્પોઝિશન છે. હમણાં જે છે એ તો બહુ સાયકોટિક ફેસ છે, તમને જોઈને લાગશે જ નહીં કે આ વ્યક્તિ આવો છે. મેં તમને કીધું ને કે ડેવિલ આવશે તો કે માથે સિંગડા નહીં રહેશે, જોઈને ખ્યાલ આવે કે ધીસ ઇઝ ડેવિલ. ખ્યાલ આવે તમને? એ ડેવિલને આપણે પકડવાનું છે, એકદમ એક કહેવાય ને એક નેવ ઇનોસન્ટ ફેસ છે જેની પાછળનો ફેસ આપણે પકડવાનો છે. પણ એક વસ્તુ છે, કેન્ટ સરે જે કીધું છે ને કે વિલ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ મેક્સ અ મેન, જે તમારી અંદરનું વિલ ને જે તમારું એ છે ને મોરલ્સ, એ ફેસ પર દેખાય તો આવશે જ, પણ જે હિસ્ટ્રી આપે છે ને એ કનેક્ટ નહીં થશે. તમને જોઈને એવું લાગે છે કે આ વ્યક્તિ આવો તેવો તો લાગતો જ નથી, પણ પેશન્ટ હિસ્ટ્રીમાં એમ કે છે કે હું નાનપણથી બહુ ડાયો, બહુ સીધો, વ્યવસ્થિત હતો, એટલે તમને ડાઉટ થવો જોઈએ કે ખરેખર આવું કંઈક છે પાસ્ટમાં. એટલે બધી જ વસ્તુ, દરેક વસ્તુ કોરિલેટ કરવાની છે વિથ એક્સપ્રેશન સાથે, એના સિમ્ટમ સાથે. એ જે બોલે છે સાચું બોલે છે, સાચું નથી બોલતો, બોલતી વખતે એમાં પણ બોડી લેંગ્વેજનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે. વ્યક્તિ ખોટું બોલે ને તો એની આઈ મુવમેન્ટ છે ને એ આમ તેમ થશે. ખોટું બોલે ને તો પછી આ રીતે બોલી શકે, પેલું કહેવાય ને કે વારે વારે વચ્ચે ફેસ પર કંઈક આમ તેમ કરશે, કેમ કે એ થોડું પોતાની જાતને હાઇડ કરીને કહેવા માંગે છે. ને જે વ્યક્તિ સાચો હોય ને એનો બોલવાનો ટોન ને એનો વે આખો અલગ. આ બધી વસ્તુ આપણે પકડવી પડશે કે એને જે રીઝન આપ્યું. ઘણી વાર પેશન્ટ શું કરે ખબર, આપણે પ્રોબ કરતા હોય ને તો એવું કંઈક રીઝન આપી દે ને કે જે પછી આપણે એ રીઝન પર ખેંચી લઈ જઈએ, આખો કેસ, આખો ટ્રેક ચેન્જ કરી નાખીએ, જે હતું એ નહીં કે. તો આ પેલું આપણે એવું થાય કે ચાલો પોઈન્ટ મળી ગયો, હવે કેસ પતી ગયો, બહુ વધારે પૂછવા જેવું લાગતું નથી એમ. પણ છે ને પેશન્ટના હિસ્ટ્રીથી તરત સેટિસ્ફાઈ નથી થવાનું, તમારે હજુ થોડું ડીપમાં જવું પડશે તો ખ્યાલ આવશે. કાલનો જે કેસ હતો, હાઇપર એસિડિટી ને રિનલ સ્ટોન, બરાબર, ફાઇનાન્શિયલી પેશન્ટ આમ વીક હતું, પણ એ કઈ રીતે ખ્યાલ આવ્યો તો કે સાહેબ મારે કોઈક મને જવાબદારી આપી દીધી એટલે જવાબદારી મારે પૂરી જ કરવાની. હા, ઊંઘ પરથી ચાલુ થયું. ઊંઘ બરાબર આવે ના લેટ આવે. લેટ કેમ આવે? કામના વિચારો આવે. કામના વિચારો કેમ આવે? સાહેબ મને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ આપે ને એટલે મારે એને પૂરું જ કરવાનું હોય. વાઈફ શું કે બાજુમાં, એ છે ને પોતાનું કામે રહેવા દે ને બીજાનું કામ એટલું બધું કરવા જાય ને કે પોતાનું ઘણી વાર રહી જાય બાકી. કેમ એટલું બધું? ધીસ ઇઝ આઉટ ઓફ પ્રપોર્શન. આઉટ ઓફ પ્રપોર્શન રિએક્શન પેશન્ટનું છે એન્ડ ધીસ ઇઝ એક્સપ્રેશન ઓફ ધ પેશન્ટ. આ એનું એક્સપ્રેશન છે કે આ ભાઈ બહુ સારા છે, આમને તમે જ્યાં પણ બોલાવો ને ત્યાં રસોડું હેન્ડલ કરી દે, તમારું ઘર આખું હેન્ડલ કરી નાખે. મેરેજ હોય તો જે મેરેજનો મેઇન ઓનર હોય એ સુઈ જાય, પણ આ ભાઈ કામ કર્યા કરે. આટલી બધી વધારે પડતી રિસ્પોન્સિબિલિટી શાના માટે? ને આટલી બધી રિસ્પોન્સિબિલિટી આટલું બધું બીજા માટે કરે છે, તો સપોઝ એ સારા ઇન્ટેન્શનથી હોય તો એ બીમાર થાય? નહીં થાય. પણ અહીંયા તો વ્યક્તિ બીમાર થાય છે બીજાને હેલ્પ કરીને. તો બીજાને હેલ્પ કરીને બીમાર થાય છે એનો મિનિંગ એનો કંઈક ઇગોઇક માઇન્ડ એમાં અટવાયો છે. હવે એ ઇગોઇક માઇન્ડ શું છે એની પાછળ, આ કરવા પાછળ, ખેંચવા પાછળ, એ ઇગોઇક માઇન્ડ આપણે સમજવાનું છે. આટલું બધું શાના માટે? બીજા માટે. આજકાલ તો કોણ કરતું હોય? એમાં એવું છે ને કે આપણે કોઈ મને કહે ને તો મારાથી એ કહેવાય મારે એનું કામ પૂરું કરવું જ પડે એમ. પણ એટલું કેમ એમ? એ તો તમને કહું છું એમ, કામની જગ્યાએ, કંપનીમાં પણ એ રીતનું છે કે જેટલા એ લોકો પગાર આપે ને કે 25,000 એ લોકો મને પગાર આપે, બરાબર, તો મારે પગાર પ્રમાણે કરવું જ પડે એમ. હું નહીં કરું તો સારું નહીં કહેવાય. 25,000 નું કામ તો મારે 25 થી 30,000 નું કામ મારે એને આપી દેવું પડે. તમારી વાત બરાબર છે, તમે બહુ સારું કામ કરો છો. આજકાલ તો આટલું કોણ કરે એમ. વચ્ચે છે ને એના ઈગોને થોડું ઇન્ફ્લેટ કરતો જવાનું કે તમે બહુ સારું કામ કરો છો, આટલું તો કોણ કરતું હોય આજકાલ. જયારે પેલું કે ને કે વહુ આવીને એમ કે ને કે સસરા 3 વર્ષથી બીમાર છે ને બેડ પર પડે છે, ઓહ, આટલું તો કોણ વહુ કરે. ઇગોઇક માઇન્ડને તમે એના ઇગોઇક માઇન્ડને ઇન્ફ્લેટ કરવાનો ને હાઇલાઇટ નથી કરવાનો. આ ધ્યાનમાં રાખવાનું કેસમાં, દરેક કેસમાં. ઈગો એનો હાઇલાઇટ નહીં થવો જોઈએ. તમારે બેક સાઇડ થી એની લાઈફમાં એન્ટર થવાનું છે, બરાબર. શંકરન સર કહે છે પેલા કેસ ટેકિંગમાં કે જે ઇગોઇક પાર્ટ છે ને એને બાયપાસ કરીને તમારે હિસ્ટ્રી લઈ લેવાની છે. આ ફોકસ નથી કરવાનું.
તમે એના સ્વભાવની વાત કરો છો ને એવું એને ખબર નહીં પડવી જોઈએ. તમે એની લાઈફની વાત કરો છો, એના ફેમિલીની વાતો કરો છો, એના કરિક્યુલર લાઈફની વાત કરો છો, એના સ્કૂલની વાત કરો છો, પણ એની વાત નથી કરતા. ખ્યાલ આવે છે? ઈગો જે છે એ સરાઉન્ડિંગ બધું કે છે, ખાલી પોતાને હાઈડ કરશે. જે સાયકોટિક કેસ છે, જે નેગેટિવ કેરેક્ટર છે, ને ગુંડો તમારી પાસે આવ્યો તો એ થોડી કઈ જે એક નેગેટિવ પર્સન છે ઘરમાં, જે બધાને હેરાન કરે છે, એ તમારી સામે આવે તો એ શું કહેશે? એવું કહેશે કે હું બધાને હેરાન કરું છું, હું આવી છું, હું તેવી છું, એવું કહેશે? નહીં. તો આપણે કઈ રીતે હિસ્ટ્રી કઢાવવાની? નહીં તો કોઈનું રિલેટિવ આપણી પાસે જ. હા, તો પેલા કેસમાં ક્યાં હતા? હા, પણ શાના માટે આટલું બધું? આટલી રેગ્યુલરિટી તો કોણ રાખે આજકાલ? ને આટલી ઈમાનદારી કોઈ? લોકોનો ટાઈમ 6 વાગ્યાનો ને 5 વાગે ઘરે જતા રહે. તમે કેમ આટલું બધું માથે લઈને ચાલતા હો? એ કે જો આપણે જો બરાબર, એટલે આપણે જો એ રીતે કામ નહીં કરીએ તો આપણે ટકી નહીં શકીએ. મેં કીધું એટલે? એ કે પછી એ છે ને વધારે લાંબુ નહીં ટકે એમ. 6 મહિના વર્ષ આપણે કોઈ ત્યાં કામ કરીને સામે વાળો પછી કહી દે કે તમે ભાઈ હવે નીકળો એમ. તો મેં કીધું તો શું થયું? બીજી જગ્યાએ જોઈન થઈ જવાય. નહીં પણ પછી કાઢી મૂકે તો ઘરનું શું એમ? એટલે એમાં એવું છે, કમાવાવાળું એક જ છું, બરાબર? મારા 2 છોકરાઓ છે, મારા પર આખું ઘર ચાલે છે, ઘર ભાડાથી ચાલે છે. 22 વર્ષ થઈ ગયા, સુરતમાં મને આવે પણ હજુ ભાડા પર જ બધું ચાલે છે. એટલે કદાચ કાલે ઉઠીને જોબ બોબ છૂટી ગઈ, બરાબર, તો છોકરાઓનું કઈ રીતે થશે? તો તમે એક વસ્તુ વિચારો કે અહીંયા આપણે સ્ટાર્ટ કર્યું રિસ્પોન્સિબિલિટી સ્ટ્રોંગ થી, બરાબર. બેક સાઈડમાં ઇન્સિક્યુરિટી કે આવી કે કદાચ કાઢી મૂકશે તો હવે આ સિચ્યુએશન પેશન્ટે કહી દીધી સ્ટાર્ટિંગ કેસના સ્ટાર્ટિંગમાં એસિડિટીના 2 પોઈન્ટ લખ્યા ને ત્યાંથી પ્રોબિંગ ચાલુ થઈ ગયું, બરાબર. એસિડિટી કેમ ક્યારે વધારે થાય તો કે ઊંઘ નહીં આવે ત્યારે. ઊંઘ નહીં આવે તો શું વિચાર આવતો હોય કે ઊંઘ નહીં આવે તો કામના વિચારો આવે તો ત્યાંથી હજુ આપણે પાછળ જઈએ તો કે કદાચ આપણે કાલે ઉઠીને જોબ છોડી, એટલે એ લોકો આમ કહે કે ભાઈ તમારે નથી રાખવું, મારે તમને. એ લાંબુ નહીં ટકે એમ. કેમ લાંબુ નહીં ટકે? આપણે જો બરાબર 25,000 પ્રમાણે કામ નહીં કરીએ, 25,000 આપતા 20,000 નું કામ કરીએ તો કાઢી મૂકે, એનું થોડું કઈ નક્કી હોય. ને કાઢી મૂકે તો છોકરાઓનું કઈ રીતે થાય, બરાબર? આટલું આવ્યું. પછી એમના એ સમજવાનું છે કે કાઢી મૂકે તો આ ડર ક્યાંથી આવે પેશન્ટ? મે બી પાસ્ટમાં 2 થી 3 જગ્યાએ એવું થયું હશે કે પેશન્ટ કામ કરવા ગયા હશે ને અડધેથી જોબમાંથી નીકળી ગયા હશે. હવે આપણે હિસ્ટ્રીમાં સર્ચ કરવાનું કે કઈ જગ્યાએ વસ્તુ છે, બરાબર. પછી પાછું જેમ જેમ આગળ હિસ્ટ્રી ગઈ ને તો 2004માં તકલીફ થઈ હતી ત્યારે છે ને મંદી આવી ગયેલી, બધા મશીન બધા બંધ થઈ ગયા. તો એમાંથી કંઈક એમને બિઝનેસ ચેન્જ કર્યો. પછી બિઝનેસ ચેન્જ કર્યો એ જગ્યાએ પાર્ટનરશિપ કરી 1.5-2 વર્ષ. તો પાર્ટનરશિપમાં શરૂઆતમાં બધું સારું ચાલ્યું. પછી પેલા ભાઈ ઇન્વેસ્ટમેન્ટ ભાઈ ના હતા, પેલા સામેવાળા. પછી કે મારે તો થોડું મોટું કરવું છે એટલે તમે તમારું બીજું શોધી લો એમ. ખ્યાલ આવ્યો? તો એ ટાઈમે જયારે બીજું એ શોધવા ગયા ને, જયારે બીજું શોધવા ગયા તો એ ટાઈમે એમને જોબ નહીં મળી તો 4-5 મહિના ઘરે જ રહેવું પડ્યું. જયારે ઘરે રહેવું પડ્યું ને ત્યારે બહુ તકલીફ થઈ ગઈ હતી પૈસાની. આમ મારે કઈ રીતે શું કરવું ને ખ્યાલ જ નહીં. ને સાહેબ એક વસ્તુ છે, જયારે પૈસા હોય ને ત્યારે આપણી બાજુમાં લોકો ઉભા હોય, જયારે નહીં હોય ને ત્યારે આપણી બાજુમાં કોઈ જ નહીં હોય. ત્યાંથી એનું રિનલ સ્ટોન સ્ટાર્ટ થયું પેશન્ટ. ખ્યાલ આવ્યો તમને? તો હવે પાછી એમને જોબ મળી ગઈ પણ જોબમાં સ્ટીલ હી ઇઝ ઇનસિક્યોર કે આગળ મારે કઈ રીતે કરવું એમ. બીજું, બધી જગ્યાએ ખેંચાવાનું કારણ કે કોઈ બોલાવે, બરાબર, લગ્ન પ્રસંગમાં તો હું જાઉં છે, હું કોઈ જગ્યાએ મૂકું નહીં. કેમ? સાહેબ આપણી પાસે બીજું તો કઈ છે નહીં, બરાબર. તો આજ તો એક કમાણી છે એમ. કાલે ઉઠીને મારા છોકરાના લગ્ન થશે, હું કોઈને બોલાવું તો આવશે? પૈસા વગર, પૈસા તો મારી પાસે એટલા છે નહીં, તો કોણ આવશે? તો હું બધાને ત્યાં ખેંચવું, બધાને ત્યાં જઈને કામ કરું, બધાનું રસોડા હાચું, બધાનું હાથે કરું, હું રિલેશન હાચું તો મારા રિલેશનમાં કોઈ આવે ને, એટલે એ તો મારી કમાણી છે એવું પેશન્ટ કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો તમને? સિમ્પલ. અહીંયા ડિલ્યુઝન પુઅર છે, ડિલ્યુઝન ડેઝર્ટેડ છે, ને સેકન્ડ એક હતું બનાનાથી અને એમને બહુ હાઈપર એસિડિટી થતી. આ 3 રૂબ્રિક લીધા મેડિસિન આપી. પણ કેસમાં પેશન્ટનો પર્સપેક્ટિવ સમજવો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે દરેક કેસ તમારા ટ્રેક પ્રમાણે નહીં ચાલશે, એ ધ્યાનમાં રાખવાનું છે. સેમ ટ્રેક નહીં આવશે. ખ્યાલ? કેસ તમને છે ને આખા અલગ એંગલે લઈ જશે. આ જે કેસ કાલે લીધો ને એમાં એક્ઝેક્ટ ખ્યાલ જ નહીં આવે કે તમારે કઈ જગ્યાએથી એન્ટ્રી મારવું. આ વ્યક્તિ આવું કરે છે તો કેમ કરે છે? એક્સપ્રેશન શું આવ્યું? રિસ્પોન્સિબિલિટી સ્ટ્રોંગ. હવે તમે રિસ્પોન્સિબિલિટી સ્ટ્રોંગ લઈને મેડિસિન આપો ને તો કદાચ રિઝલ્ટ નહીં આવે કેસ. તમે એમ વિચારો કે કેટલું જવાબદારીનું કેટલું બધું છે. જવાબદારી તો બહુ સ્ટ્રોંગ રીતે લે છે, બરાબર, બધી જગ્યાએ. ને બીજું એક એસ્ટીમ વાળા વ્યક્તિ છે. કોઈ મને આમ કહી જાય ને
હું તને 25,000 આપું ને તું કામ 20,000 નું, એ મારાથી સહન નહીં થાય. તો એ સિમ્પલ એસ્ટીમ છે, ત્યાં કઈ બીજી સેન્સિટિવિટી આ તે કશું જ નથી. તો મારે એસ્ટીમ વાળી મેડિસિન જોઈએ, જેની લાઈફ પહેલાથી પુઅર્ટીમાં ચાલે છે. નાનપણમાં પપ્પા એક્સપાયર થઈ ગયા હતા, 5 વર્ષનો હતો ત્યારે, એટલે ત્યારથી લાઈફ આખી સ્ટ્રગલ વાળી છે. એટલે છોકરાઓનું આટલું હમણાં વિચારે છે કે હું છોકરાઓ માટે હું સારો રહીશ ને તો મારા છોકરાઓના લગ્ન પ્રસંગ બધા સારી રીતે થઈ જશે. સારો એટલે ઇમેજમાં સારો, કે મહેશભાઈ જે છે બહુ સારા વ્યક્તિ છે, તો કદાચ પૈસા નહીં રહે ને છોકરાઓ પાસે તો એ વાંધો નહીં આવે. ખ્યાલ આવ્યો તમને? સાયકોટિક કેસમાં તમારે કઈ રીતે પ્રોબિંગ કરવાનું, તો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એ કેસ ટેકિંગ સરનું એ કરને ઓપન કર. સુમિત, એક કામ કર, 4 જ મિનિટ બાકી છે, હજુ એક પ્રેક્ટિકલ પોઈન્ટ આપવાનો હતો. મને હોસ્ટ બનાવી દે સર. હા હા, તો મીટિંગ લીવ કરીને પછી આવીને જોઈન થઈએ, તો ટેક ટુ ટેક ની આપણો. હા 2 મિનિટ. પછી આમાં આપણે હમણાં જે જોયો ને વિડીયો, એમાં શું કે છે, કઈ સાડી બતાવવાની છે. એક શોપકીપરને જઈને તમે કહો કે મને આ વસ્તુ જોઈએ છે એમ, બરાબર, પણ શોપકીપર પોતાની રીતે જ એક કામ કરો, હમણાં નવું આવ્યું છે આ જોઈ લો ને, એક કામ કરો, નવું આવ્યું છે આ જોઈ લો, આ થોડું સારું છે ને આ સસ્તામાં સારું થઈ જશે. તો તમને જે જોઈએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે પેલા ભાઈને જે વેચવું છે વધારે ઇમ્પોર્ટન્ટ છે કસ્ટમર માટે? કસ્ટમરનો ઇન્ટરેસ્ટ શામાં વધારે છે? મારું લાઇકિંગ મને જે જોઈએ. હવે તમારી પાસે જયારે નવી ઓપીડી હોય, કોઈ પેશન્ટ આવીને એમ કે આ તકલીફ આ રહી છે ફિશર વાળી, દવા પણ મારે થોડું બહાર જવું 2 દિવસ માટે, બરાબર. તો હવે તમે તમારી કેસેટ ખેંચો, બરાબર, જે રીતે આપણું પેલું કહેવાય ને, મેં તમને કીધું ને કે બોર્ન એન્ડ બ્રાઉટ અપ થયું છે કે આ રીતે દવા નહીં આપવાની, આ રીતે સપરેશન થાય પછી આગળ જઈને બીજા બધા પ્રોબ્લેમ થાય. તમે પ્રેક્ટિકલ વિચારો, એને બહાર જવું છે, એને રિલીફ માટે મેડિસિન જોઈતું, તો તમારી કેસેટ નથી દોડાવવાની, સિમ્પલ થેરાપ્યુટિક નોલેજ નું એપ્લિકેશન કરીને એને મેડિસિન એવી આપો કે એને રિલીફ થઈ જાય. પછી પેશન્ટ આવીને તમને પાછી હિસ્ટ્રી આપશે એમ. પણ છે ને ફ્લેક્સિબલ રહો તમારા પ્રેક્ટિસમાં. એમ જરૂરી નથી કે દરેક પેશન્ટ તમારા પ્રોફોર્મામાં આવીને બેસી જ જાય એમ, કે આટલો ટાઈમ લાગશે, 3-4 કલાક લાગશે, આટલી હિસ્ટ્રી આપવી પડશે, પછી હું મેન્ટલ લઈશ, પછી હું દવા આપીશ, પછી તમારે વેઇટ કરવું પડશે. જો તમે ફ્લેક્સિબલ નહીં રહ્યા ને તો પરિસ્થિતિઓ તમને તોડી નાખશે. પછી તમે એમ કહેશો કે હોમિયોપેથિક કરતો હતો સ્ટાર્ટિંગમાં, પછી બહુ મજા નહીં આવી, રિઝલ્ટ મળતા બહુ વાર લાગતી હતી, એટલે છેલ્લે ફાઇનલી મેં ઘરની પરિસ્થિતિના લીધે પછી મેં જોબ ચાલુ કરી દીધી, પછી મેં હોસ્પિટલ જોઈન કરી લીધું. તો આવી સિચ્યુએશન નહીં આવી જોઈએ. જે સાયન્સ આટલું સક્સેસફુલ છે, કે જે આટલા બધા રિઝલ્ટ આપી શકે, જે આટલું ફાસ્ટ રિઝલ્ટ આપી શકે, એમાં ડોક્ટરો ફેલિયર કેમ જાય છે? એક્યુટમાં કેમ ફેલિયર આવે છે? સિમ્પલ આના લીધે છે કે આપણે આપણું ફિક્સ માઇન્ડ જ નથી છોડતા. દરેક વસ્તુમાં પેલું કહેવાય ને કે ખેંચ કરવાનું. પેશન્ટ સિમ્પલ હાઇપર એસિડ લઈને આવે, 2 દિવસ ખાવા પીવામાં તકલીફ થઈ હતી, તો બહુ વિચારવાનું નથી તમારે. મળે તો ઠીક છે, નહીં મળે તો નક્સોમિક આપી દો. સ્ટોન માટે મેં તમને કીધું એ રીતે બર્બેરીસ આપી દો. પેઇન રિલીફ માટે તમારે આપવું તો પડે કે નહીં? જ્યારે તકલીફ તમને થાય ને ત્યારે ખબર પડે. પેલા અમે પણ એવા જ હતા કે પેલા કેવું, પેશન્ટને શરદી ખાંસી થઈ હોય ને, એન્ટીસોરિક પર છે, થોડું વેટ એન્ડ વોચ કરો એમ, બરાબર. ઝાડા 10 વાર ઝાડા થઈ ગયા ને, એ દવા ચાલુ છે, વેટ એન્ડ વોચ કરીએ આપણે. બહુ તમને થાય ને ત્યારે ખબર પડે, 10 વાર લૂઝ મોશન. જ્યારે તમે પોતે હેરાન થાવ ને ત્યારે તમને ડેપ્થ ખબર પડે કે પેશન્ટ કેટલું હેરાન થતું હોય. તો મેક્સિમમ 1-8 દિવસ ઠીક છે, તમે જજ કરો એના ફોલોઅપને. પેશન્ટ એમ કે 3-4 દિવસથી થોડી તકલીફ હતી પણ આજે થોડી ઓછી છે, કોઈ પ્રોબ્લેમ નહીં, એસએલ વેટ એન્ડ વોચ. પણ પેશન્ટ એમ કે છે કે 3-4 દિવસથી ગળામાં છે ને કન્ટિન્યુ દુખે છે, ખાવામાં જરાય નથી ખવાતું. ત્યારે તમે એમ કહો ને કે કઈ નહીં, એન્ટીસોરિક રિપીટ આ છે ને દવાને પાણીમાં નાખીને લેજો 2 ગોળી 4 ટાઈમ માટે. એનાથી નહીં સારું થાય ને તો પેશન્ટનો ટ્રસ્ટ તમારા પરથી જતો રહે છે. નેક્સ્ટ ટાઈમ એક્યુટમાં તમારી પાસે નહીં આવે, બીજા ડોક્ટર પાસે જતો રહે છે. ખ્યાલ આવ્યો? તો આ પેશન્ટનો કોન્ફિડન્સ તમારે મેન્ટેન રાખવાનો છે. એનો જે ટ્રસ્ટ છે ને તમારા પરથી તૂટવો નહીં જોઈએ. પેશન્ટના મગજમાં એક એવી ઇમ્પ્રેશન બનાવો ને કે મને અડધી રાત્રે ક્યારે પણ કંઈ પણ તકલીફ થશે ને તો હું સાહેબ પાસે જઈશ ને હું સારો થઈ જઈશ. તો તમારી પાસે એક્યુટ આવશે. નહીં તો એક્યુટ આવશે તમારી પાસે આ રીતે પાણીમાં નાખીને દૂધમાં નાખીને તમે ચલાવ્યા કરો, બરાબર. એક રીતે લાગે ઈઝી કે ભાઈ ચલો ને પતી ગયું, પણ પેશન્ટની હેરાનગતિ જોવાનું કે એને એ કામે નથી જઈ શકતો. તમારું કામ બંધ થાય તો તમે કેવા હેરાન થાવ? તમને એમ કીધું કે 2 દિવસ તમારે ઓપીડી નથી જોવાનું, તમારું મગજ કેટલું ડિસ્ટર્બ થાય. તો જે રીતે તમારી લાઈફ છે ને એવી જ પેશન્ટની લાઈફ છે. તમે એ એંગલથી જુઓ દરેક વ્યક્તિને, ફીલ કરો એનું પેઇન કેટલું છે. પેઇનને ફીલ કરશો ને તો તમારા એફર્ટ આવશે કે નહીં હજુ મહેનત કરું ને આને રાહત માટે કોઈક દવા આપી દઉં.